अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानमिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सद्गुरुदेवनी जय। रामदेव पीर महाराजनी जय। एक बार थोड़ું જાજ ગમતું તો નથી બોલતા, અમે કાંઈ એવા બધા કલાકાર નથી બોલવા માટે. એકવાર નારદજી બધા ભગવાન પાસે અવારનવાર જતા હોય, મુલાકાત લેતા હોય. એમની સાથે એક આપણી જેવા ભાઈ હતા, બહુ જ્ઞાની પણ નહીં, કાંઈ વગાડતા પણ ન આવડે, કાંઈ ગાતા પણ ન આવડે. તો કે મારે તમારી ભેગું આવવું છે. તો કે તમે ક્યાં જાઓ છો? તો કે અમે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. કે ચાલો સાથે. તો એ ગયા. એનું નામ હતું તુંબરું. જે નારદજી ભેગા ગયા હતા ને એ ભાઈનું નામ હતું તુંબરું. કંઈ આવડતું નહોતું. તે વિષ્ણુ ભગવાનને જોઈને, લક્ષ્મીજી માતાજીને જોઈને રાજી થઈ ગયા. એની રીતે એક નાનકડું એને ગીત ગાયું ભગવાનને રાજી કરવા માટે. ભગવાન નારાયણ જે છે, વિષ્ણુ નારાયણ, એ બહુ રાજી થઈ ગયા. ભગવાન રાજી થાય એટલે લક્ષ્મીજી પણ રાજી થાય. એટલે સોના મોહર નાન તેને બધું બહુ પ્રસન્ન થયા, આશીર્વાદ દીધા અને એમને બધું આપ્યું અને ખૂબ જ આશીર્વાદ કરી અને બે પાછા આવ્યા. એટલે તુંબરુને બહુ ભગવાનની કૃપા મળી ગઈ. નારદજીને ઈર્ષા આવી. નારદજી કે આને આટલું કાંઈ ગાતા આવડતું નથી અને મારે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે વિષ્ણુ ભગવાન હારે, તોય કોઈ દી આટલા રાજી થયા નથી. એટલે એને આના જેવું ગાવાનું ચાલુ કર્યું, પણ કોઈ દિવસ ભેગું થયું નહીં. રામ અવતાર આવ્યો તો એમાં નારદજીથી રામ રાજી થયા નહીં. તે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાન રાજી થયા કે તે તુંબરુની ઈર્ષા કરી હતી ને, એટલે તારાથી ભગવાન રાજી થયા નહીં. એટલે આપણે કહીએ છીએ ને કે ભોળાનો હોય ભગવાન, એમ તુંબરુની જેમ આપણે ભગવાનના ભોળા ભાવે, આપણને ભલે કંઈ ભગવદ્ ગીતા રામાયણ આમ તેમ ફલાણું ઢીકડું આવડતું ન હોય, તો ભોળા ભાવે અહીં આવીને ભગવાન ભજીએ. એમ અમારે પણ આ કાલિદાસ બાપુની આજ્ઞા છે અને એમના આશીર્વાદ છે. બાપુ બોલવાનું કીધું પણ બાપુએ કીધું કે હું નહીં બોલું. એમ અમારે પણ ગોવિંદદાસ બાપુ એમની આજ્ઞામાં રહેવાનું છે અને કાર્ય કરવાનું છે. એમ એ ભોળા છે એટલે ભોળાના હોય ભગવાન પ્રગટ. ભગવાન એમનામાં વિચરતા હોય, એમની આંખમાંથી જોતા હોય, એમના પગમાં ચાલતા હોય. થોડું થોડું નવું નવું લાગે. એટલે આપણે પણ એ ભોળા ભાવે ભગવાનની સાથે જોડાઈએ, આ આશ્રમમાં પણ જોડાઈએ. કાલિદાસ બાપુના પણ આપણે આશીર્વાદ લઈએ. ગોવિંદદાસ બાપુ છે, ઘણા કથાકાર હોય મોટા મોટા, મોરારી બાપુ જેવા, અને ઘણા એવા આ જૂનાગઢમાં હિમાલયમાં પણ પડ્યા છે, કાંઈ બોલતા નથી, પણ એમના ખાલી દર્શનથી પણ આપણને ઘણું સુખ મળતું. એમ અમારા ગોવિંદદાસ બાપુ છે, એમની અમે આજ્ઞામાં કાર્ય કરી છે અને આજથી એમને આ કાર્યભાર સંભાળ્યો છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. જેમ રામકૃષ્ણ પરમહંસ હતા અને સ્વામી વિવેકાનંદ હતા. રામકૃષ્ણ પરમહંસનો તમે ફોટો જુઓ તો તમને એમ થાય કે આ બહુ જ એકદમ ભિખારી જેવા બાવાઈ છે, પણ એનો જે શિષ્ય છે એને આખું અમેરિકા ધ્રુજાવ્યું હતું એવી એનજીઓમાં. એવી જ રીતના નરેન્દ્ર મોદી સાહેબને આપણે જોઈએ છીએ તો સાહેબ પહેલાં એમને જોડી લઈને આટા મારતા હતા, પણ અટલ બિહારી વાજપેયીએ એને ધબ્બો માર્યો. આ જોવો આ ભારતની ધરતી ઉપર નરેન્દ્ર મોદી સાહેબ શું કરે છે. એવી જ રીતના કાલિદાસ બાપુને પણ આપણે વિનંતી કરીએ કે ધબ્બો મારી દેજો ગોવિંદદાસ બાપુને. એટલે એવી જ આ ધરતીની ધરા છે, એમાં ધીમે ધીમે ભગવાન પ્રગટ રહે અને આપણું પણ પ્રગટપણું. જો કૃષ્ણ વખતે પણ ઘણાએ આડોડાઈ કરી અને ભગવાનને ઓળખ્યા નથી. રામ વખતે પણ ઘણાએ રામને ઓળખ્યા નથી. હનુમાનજી મહારાજ ઓળખી ગયા તો આજે રામ કરતાં પણ ઝાઝા હનુમાનજી મહારાજના મંદિર છે. એમ સાથે સાથે અમારા એક નાનકડા બાપુ છે, એમની ઉંમર નાની છે પણ એ હનુમાનજી મહારાજ જેવું નાનકડું કાર્ય કરે છે. બલદેવદાસ બાપુ છે, એમને પણ આપણે કોઈ પણ નાનું કામ હોય 3 વાગે પણ એમ કહો કે ખાલી આવ્યા હોય તો આપણે કેવું ન પડે, ચા પીવડાવજો. એ પાય જ છે. નીંદરમાં હોય તો અહીં કાંઈક બંધ હોય તો એ ચા તમને પાઈ દે. એટલે એ અહીં રહેવાના છે. એટલે એમને ખાસ તમને બધાને વિનંતી, બાપુ આવતા જતા રહેશે. કાલિદાસ બાપુ અહીં હાજર છે. બલદેવદાસ બાપુને પણ થોડો આપણે સપોર્ટ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય.